અમદાવાદમાં એટીએમ કાર્ડની અદલાબદલી કરી અને છેતરપિંડી કરનાર ઝડપાયો છે। કાર્ડની અદલાબદલી કરીને પિન મેળવીને તે પૈસા કાઢી લેતો હતો। એટીએમ કાર્ડ મેળવીને બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદતો હતો। મૂળ ઓરિસ્સાના આરોપી સંભવ આચાર્યની કારંજ પોલીસે ધરપકડ કરી છે। એટીએમ છેતરપિંડીના 4 ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે। ગુજરાતમાં 12 અને ઓરિસ્સામાં 18 છેતરપિંડીના ગુનામાં તેની સંડોવણી હોવાનું ખુલ્યું છે। પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વિગતો સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ચૂક્યા છે। અનિતા, છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, શું વિગતો? જી ખાસું કારંજ પોલીસને એક મોટી સફળતા મળી છે, જેમાં એટીએમ કાર્ડથી પૈસા ઉપાડીને છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જેમાં આરોપી દ્વારા એટીએમ કાર્ડમાં અદલાબદલી કરીને પિન નંબર મેળવી લેતા હતા અને ત્યારબાદ પૈસા નીકાળીને છેતરપિંડી કરતા હતા, જેને લઈને કારંજ પોલીસ દ્વારા ઓડિશાના સંભવ આચાર્ય નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આ શખ્સની પૂછપરછ કરવામાં એટીએમમાં છેતરપિંડીના 4 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સંભવ, જે ઓડિશાનો રહેવાસી છે, તે એટીએમ કાર્ડનો પિન નંબર મેળવવા માટે, પૈસા ઉપાડવા માટે તે એટીએમમાં જતો હતો અને એટીએમ કાર્ડ મેળવીને બ્રાન્ડેડ વસ્તુઓની પણ ખરીદી કરતો હતો। તે લોકોને મદદ કરવાના બહાને એટીએમનો પિન જે નંબર છે તે જાણી લેતો હતો અને ત્યારબાદ એટીએમની અદલાબદલી કરી દેતો હતો। આ પ્રકારે તેને ગુજરાતમાં 12 અને ઓડિશામાં 18 જેટલા ગુના આચર્યા હોવાનું પણ સામે આવ્યું છે। એક જ મોડસ ઓપરેટરથી આ જે સંભવ નામનો જે આરોપી છે તે ચોરીને અંજામ આપતો હોવાનું પણ સામે આવી રહ્યું છે। તેની સાથે અન્ય ગેંગના કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે નહીં તે મામલે હાલ તો કારંજ પોલીસે તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે। જી બિલકુલ અનિતા, આભાર જાણકારી આપવા બદલ।